નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો વીજળીના કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની આગાહી છે। તો આગામી 5 દિવસ માટે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે। તો હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ ખાબકી શકે છે। તો આજે રાજ્યના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે અને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ 19 રાજ્યોમાં હજુ અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। તો હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દેશના 19 કરતાં વધારે રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે। તો જેના કારણે તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે। તો ત્યારે શિમલામાં પણ ગઈકાલે મોડી રાત્રે આભ ફાટતા લોકોની હાલત કફોડી બની હતી। જોકે અત્યારે પણ અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે 132 કરતાં વધારે માર્ગો પણ બંધ કરી દેવામાં આવ્યા છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આ રક્ષાબંધન ઉપર થશે 12,000 કરોડનો બિઝનેસ। તો વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયન ટ્રેડર્સ એટલે કે CAITએ જણાવ્યું છે કે આ વર્ષે રાખડીના તહેવાર ઉપર દેશભરના બજારોમાં ભારે ભીડ છે। તો લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। તો છેલ્લા ઘણા સમયથી દેશમાં માત્ર સ્વદેશી રાખડીઓ જ વેચાઈ રહી હતી, પરંતુ આ વર્ષે પણ ચીનમાં બનેલી રાખડીઓની માંગ નથી। તો આ વર્ષે 12,000 કરોડ રૂપિયાનો બિઝનેસ થઈ શકે છે। તો ગયા વર્ષે આંકડો અંદાજે 10 કરોડ રૂપિયા સુધીનો હતો। બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે 18મો હપ્તો। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6,000 આપે છે। તો હવે તમામ લાભાર્થી ખેડૂતોના યોજનામાં 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થશે। તો આ યોજનાનો 17મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં જ બહાર પાડ્યો હતો। તો એવો અંદાજ છે કે ઓક્ટોબરમાં પ્રથમ સપ્તાહમાં જ હપ્તો બહાર પાડવામાં આવશે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર। વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવામાં હવે નહીં લાગે વાર। જી હા દોસ્તો, વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે આ માટે 382 કરોડ રૂપિયાની મંજૂરી પણ આપી છે। તો દોસ્તો ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગરનું સમગ્ર પરિરસ અનેક પ્રવાસન આકર્ષણો સાથે વિશ્વભરના પ્રવાસીઓનું કેન્દ્ર બન્યું છે। તો ટુરિઝમ વિકાસને વેગ મળે તેથી કોરિડોરના નિર્માણની મંજૂરી આપી છે। તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો રશિયામાં જ્વાળામુખી ફાટ્યો। તો રાખ 8 કિલોમીટર ઊંચે સુધી ફેલાઈ છે। જ્યાં દોસ્તો રશિયાના પૂર્વ કિનારે 7.0ની તીવ્રતાના ભૂકંપ બાદ સિવલુચ નામનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો અને હવે સુનામીનું પણ જોખમ સેવાઈ રહ્યું છે। તો જ્વાળામુખીની રાખ દરિયાની સપાટીથી 8 કિલોમીટર સુધી જોઈ શકાય છે અને TSS ને ટાંકીને CNN અહેવાલ અનુસાર આપ્યા જ્વાળામુખીમાંથી લાવા ઝડપથી વહે છે। જો કે અત્યાર સુધી ભૂકંપ કે જ્વાળામુખીમાંથી કરતા લાવાના કારણે કોઈ પણ વ્યક્તિનું નુકસાન થયું નથી। તો દોસ્તો આ સિવાયના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ડોક્ટરોના વિરોધ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય। જ્યાં દોસ્તો કોલકાતાની તાલીમાર્થી ડોક્ટરની હત્યા બાદ ડોક્ટરોના વિરોધ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે। તો ગૃહ મંત્રાલયના નવા આદેશ અનુસાર હવે તમામ રાજ્યોએ દર 2 કલાકે તેમની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની માહિતી ગૃહ મંત્રાલયને ઈમેલ, ફેક્સ અને વોટ્સઅપ દ્વારા દર 2 કલાકે કેન્દ્રને કાયદો અને વ્યવસ્થાનો રિપોર્ટ તમામ રાજ્યોને મોકલવા માટે જણાવ્યું છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર। અંધશ્રદ્ધા સામેનો કાયદાનો ડ્રાફ્ટ તૈયાર। તો કડક સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે। જ્યાં દોસ્તો ગુજરાત સરકાર દ્વારા અંધશ્રદ્ધાના નિર્મૂલન કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જે આગામી વિધાનસભામાં સત્રમાં રજૂ કરવામાં આવશે। તો અંધશ્રદ્ધા સામેના આ પ્રાસ્તાવિક કાયદામાં વિવિધ સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે, જે અનુસાર અંધશ્રદ્ધાનું આચરણ કરનાર, કરાવનાર કે દુષ્પ્રેરણા આપનારને 6 માસથી લઈને 7 વર્ષ સુધીની કેદની સજા અને 5,000 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે। તો આ ઉપરાંત અંધશ્રદ્ધાનો ગુનો બિનજામીન પાત્ર પણ ગણાશે।
તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, સુરતની મહિલાઓને રક્ષાબંધનની ભેટ તો બસની મુસાફરી ફ્રીમાં। જ્યાં દોસ્તો સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની મહિલાઓને રક્ષાબંધનના તહેવાર અંતર્ગત મોટી ભેટ આપવામાં આવી છે। તો રક્ષાબંધનના દિવસે એટલે કે આજે સોમવારે BRTS બસો તેમજ સિટી બસોમાં તમામ બહેનો તેમજ તેમના 15 વર્ષ સુધીના બાળકોને ફ્રીમાં મુસાફરી કરી શકશે। તો રક્ષાબંધનના તહેવાર માટે પાલિકા દ્વારા આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી શહેરની મહિલાઓને મોટો ફાયદો થશે। તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સૌથી મોટા સમાચાર, અમિત શાહે કહ્યું કે ભાજપ હજુ પણ 25 વર્ષ સત્તામાં રહેશે। જ્યાં દોસ્તો દિલ્હીમાં ચાલી રહેલી બીજેપીના પદાધિકારીઓની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહે એક મોટું નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું કે ભાજપને 35 વર્ષ સુધી સત્તા ઉપર કોઈ હટાવી શકશે નહીં, તો ભાજપ 25 વર્ષ સુધી સત્તામાં રહેશે। તો ભાજપના મૂળ અને સંગઠન ખૂબ જ મજબૂત છે। તો વિશેષમાં તેમણે કહ્યું હતું કે ભાજપ જ્યાં પણ સત્તામાં આવે છે ત્યાંથી જતી નથી અને કોંગ્રેસ જ્યાં પણ સત્તામાં આવે છે ત્યાં ફરી જીતતી નથી। તો દોસ્તો આ નિવેદન વિશે તમારે શું કહેવું છે, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે, મેળો બગાડશે મેઘરાજા તો અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબક્યો છે, જેમાં મધ્યપ્રદેશમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેની સીધી અસર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તેની અસર જોવા મળી શકે છે। તો આગામી તારીખ 20 તારીખે સુરત સહિતના ઘણા બધા વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે। તો આ સાથે જ અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। તો હાલ રાજ્યમાં ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો હાયરે મોંઘવારી, લસણના ભાવમાં ફરી એકવાર તોતિંગ વધારો। જ્યાં દોસ્તો લસણના ભાવમાં ફરી એકવાર ધરખમ વધારો થયો છે। તો વેપારીઓ અનુસાર લસણના ભાવ ઘટે તેવી કોઈ પણ શક્યતા દેખાઈ રહી નથી, ત્યારે ફરી એકવાર લસણમાં આગ ઝરતી તેજી જોવા મળી છે। તો આનું કારણ ચીન છે। તો તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને ફરી એકવાર માર્કેટમાં લસણના ભાવ વધી ગયા છે। તો માત્ર 4 દિવસમાં જ મણે 1000 રૂપિયાનો વધારો થયો છે। તો યાર્ડમાં ભાવ આજે 3000 થી લઈને 4600 રૂપિયા સુધી પહોંચી ગયો છે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે, મમતા બેનર્જીએ મહિલાઓ માટે લીધા મહત્વપૂર્ણ નિર્ણયો। જ્યાં દોસ્તો સીએમ મમતા બેનર્જીએ મહિલાઓની સુરક્ષા માટે એક એપ્લિકેશન લોન્ચ કરી છે, જેમાં રાત્રિમાં શિફ્ટમાં કામ કરતી મહિલાઓ માટે સલામત વાતાવરણ પૂરું પાડશે। તો મેડિકલ કોલેજ અને હોસ્પિટલોમાં સિક્યોરિટી ચેક અને આલ્કોહોલ ટેસ્ટ પણ કરાવશે। તો મહિલાઓ માટે એલાર્મ સાથેની એક ખાસ મોબાઈલ એપ્લિકેશન વિકસાવવામાં આવશે, જેને પોલીસ સ્ટેશન સાથે એકદમ લિંક કરવામાં આવશે। તો આ સિવાય હેલ્પલાઇન નંબરનો પણ ઉપયોગ કરવામાં આવશે। તો દોસ્તો ઝડપથી આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો એમપોક્સ એટલે કે મંકી પોક્સ વાયરસને કારણે વિદેશીઓનું તબીબી પરીક્ષણ થશે। જ્યાં દોસ્તો વિશ્વમાં કેટલાક ભાગોમાં ઝૂનોટિક રોગનો કેસોમાં વધારો થવાની ચિંતાઓ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગઈકાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વર્ષે દેશમાં મંકી પોક્સનો કોઈ કેસ નોંધાયો નથી। તો કેન્દ્ર સરકારે પણ કહ્યું કે તે મંકી પોક્સની સ્થિતિ ઉપર નજર રાખી રહી છે અને તમામ એરપોર્ટો, બંદરો અને ગ્રાઉન્ડ ક્રોસિંગ ઉપર આરોગ્ય એકમોના સંવેદનશીલ બનાવવાની સાથોસાથ આરોગ્ય સુવિધાઓ પણ તૈનાત એટલે કે તૈયાર કરવામાં આવી રહી છે। ત્યારબાદ આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે, રાહુલ ગાંધીએ કહ્યું કે યુપીએસસીને બદલે હવે આરએસએસ દ્વારા થઈ રહી છે ભરતી। જ્યાં દોસ્તો રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા। તો યુપીએસસી દ્વારા હાથ ધરવામાં આવેલી ભરતીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે સરકાર સંઘ જાહેર સેવા આયોગને બદલે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભરતી કરી રહી છે। તો રાહુલ ગાંધીએ આ સિવાય વિશેષમાં કહ્યું હતું કે દેશના તમામ ટોચના હોદ્દાઓ પર વંચિતોને પ્રતિનિધિત્વ નથી મળતું, તો તેમાં સુધારા કરવાને બદલે તેમને લેટરલ એન્ટ્રી દ્વારા ટોચના હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવી રહ્યા છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે, લોકરક્ષક અને પીએસઆઈની ભરતીમાં અરજી કરવાની મોટી તક। જ્યાં દોસ્તો અરજી કરવામાં બાકી રહી ગયેલા ઉમેદવારો માટે લોકરક્ષક અને પીએસઆઈ ભરતીની અરજી કરવાની મોટી તક મળી છે। તો આઈપીએસ હસમુખ પટેલે જાહેરાત કરી છે કે ભરતીની પરીક્ષા માટે એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો બાકી રહી ગયા હોય તેમને તમામ ઉમેદવારોએ 26 ઓગસ્ટથી લઈને 9 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકશે। તો પીએસઆઈની લેખિત પરીક્ષામાં બંને પેપરો એક સાથે લેવાશે। તો પેપર 1માં પાસ થયા હશે તો તેમનું પેપર 2માં તપાસવામાં આવશે।
ત્યારબાદ બીજા સમાચાર એએમસી પાર્કિંગ પોલીસ ઉપર કરશે કામ. તો એએમસીએ ભવિષ્યને ધ્યાનમાં રાખ્યા વગરનું આયોજન કર્યું, પરંતુ હવે મનપા તંત્ર પાર્કિંગ પોલીસ ઉપર કામ કરશે, જેમાં 3 ઝોનમાં પાર્કિંગ માટેના સર્વે કર્યા બાદ તેનું આયોજન કરીને અમલીકરણ કરાશે. જોકે હાઈકોર્ટ દ્વારા ઉધડો લેવામાં આવે છે, તેમ છતાં પણ એએમસી દ્વારા અત્યાર સુધી નક્કર કામગીરી કરી નહોતી, ત્યારે હવે પાર્કિંગ બાબતે 2 એજન્સીઓને સર્વેની કામગીરી સોંપાઈ છે.